કેટલાક બાળકો મારી પાસે ટ્યુશન માટે આવતા હતા, પણ તેમાંથી એક બાળક સૌથી મોટો હતો. તે 15 વર્ષનો હતો અને બીજા બાળકોથી અલગ હતો. તેને તેના ટ્યુશનનો સમય પણ બીજા બાળકોથી અલગ રાખ્યો હતો. તે આવતાની સાથે જ તેના ખોળામાં બેગ લઈને મારી સામે જોતો રહેતો. એક દિવસ જ્યારે હું બોર્ડ પાસેથી પાછળ ફરી ત્યારે મેં જોયું કે તેની નજર બોર્ડ પર નહીં પણ બીજે ક્યાંક હતી. આટલું જ નહીં, જ્યારે મેં બેગને તેના ખોળામાંથી કાઢી ત્યારે મેં જે જોયું તે જોઈને હું ચોંકી ગઈ. 15 વર્ષનો છોકરો મને જોઈ અને મારું નામ શિલ્પા છે. હું એક પ્રાઇવેટ સ્કૂલમાં નોકરી કરતી હતી. મારી પાસે સારા પગારની નોકરી હતી. હું 25 વર્ષની હતી. મારે 2 બહેનો હતી જે મારાથી નાની હતી. અમારું કુટુંબ મારી બહેન અને માતા સુધી સીમિત હતો. જ્યારથી મેં સ્કૂલમાં કામ કરવાનું શરૂ કર્યું, મેં મારો આખો પગાર મારી માતાને આપી દીધો. છેલ્લા કેટલાક વર્ષોમાં મારી સારી નોકરીના કારણે મેં બીજી મિલકત પણ ખરીદી હતી. હવે મારી ઉંમર પણ વધતી જતી હતી. એક દિવસ હું કામ પરથી ઘરે આવી ત્યારે ઘરમાં કેટલાક મહેમાનો આવ્યા હતા. હું તેને જોઈને અટકી ગઈ, કારણ કે માતાએ મને તેના આવવા વિશે કશું કહ્યું ન હતું. મેં તેને એક નાનકડું સ્માઇલ આપ્યું અને બેડરૂમમાં ચાલી ગઈ. પણ બેડરૂમમાં ગઈ તો હું ચોંકી ગઈ, કારણ કે મારી નાની બહેન સારા કપડાં પહેરીને બેઠી હતી. એનો અર્થ એ થયો કે મહેમાનો મને નહીં પણ મારી નાની બહેનને જોવા આવ્યા હતા. એક રીતે મારી આશાઓ ઉપર પાણી ફરી વળ્યું. હવે હું 30 વર્ષની થઈ ગઈ હતી, પણ મારા લગ્નને બદલે મારી માતાએ મારી નાની બહેનના લગ્ન કરાવી દીધા. આ પાછળનું કારણ હું સારી રીતે સમજી ગઈ. એ જ રીતે થોડા વર્ષો વધુ વીતી ગયા અને હવે હું 35 વર્ષની થઈ ગઈ હતી. પરંતુ મારી માતા મારા લગ્ન વિશે વાત કરવા તૈયાર ન હતી. આમ તેણે બંને દીકરીઓના લગ્ન કરાવી દીધા અને તેમની બંને દીકરીઓના એક પછી એક લગ્ન થઈ રહ્યા હતા. પણ જાણે હું તો પાછળ રહી ગઈ હતી. તે મારી સોતેલી માં હતી. તેને તેની સગી દીકરીઓના લગ્ન યોગ્ય ઉંમરે કરાવ્યા, પણ તે મારી તરફ ધ્યાન આપવા તૈયાર ન હતી. હું સારી રીતે જાણતી હતી કે હું ફક્ત તેના માટે એક સોનાની મુરગી છું, જે તેને સોનાના ઈંડા આપતી રહે છે. તેથી તે મારા લગ્ન કરાવવાની ન હતી. હવે દિવસે ને દિવસે મને લગ્ન ન કરવાનો અફસોસ થતો હતો, કારણ કે મારી ઉંમર પણ વધી રહી હતી. મારી માતાના બિનજરૂરી લોભના કારણે મારું જીવન બરબાદ થઈ રહ્યું હતું. તેથી જ મેં મારા શહેરની નોકરી છોડીને બીજા શહેરમાં નોકરી કરવાનું નક્કી કર્યું. ત્યાં મેં ભાડે મકાન લીધું અને તે શહેરની એક સ્કૂલમાં જોઈન થઈ ગઈ. પણ ત્યાં જોડાતા મને 1 મહિનો જ થયો હતો કે ત્યાંના શિક્ષકોને સમયસર પગાર ન મળવાના કારણે અચાનક પ્રાઇવેટ સ્કૂલને તાળું મારી દેવામાં આવ્યું. આ કારણે ઘણા ટીચરોએ રાજીનામું આપ્યું અને હું પણ તેમાંની એક હતી. હવે હું મારી જમા કરેલી મૂડી ખર્ચ કરવા લાગી. હું જાણતી હતી કે મારી બચત લાંબો સમય નહીં ચાલે. તેથી મેં ઘરે ટ્યુશન ક્લાસ લેવાનું શરૂ કર્યું. મેં મારા ભાડાના ઘરની બહાર એક બોર્ડ લગાવ્યું કે અહીંયા ટ્યુશન ક્લાસ ચલાવવામાં આવશે. બોર્ડ લગાવ્યાને માત્ર 5 જ કલાક થયા હતા જ્યારે મેં દરવાજોની બેલ સાંભળી. મેં દરવાજો ખોલ્યો તો એક મહિલા તેના પુત્ર સાથે મારા દરવાજે ઊભેલી જોવા મળી હતી. ધીરે ધીરે 5 થી 6 વિદ્યાર્થીઓ મારા ટ્યુશનમાં આવવા લાગ્યા હતા. તે બાદ થોડા દિવસો પછી એક 15 વર્ષનો છોકરો નિલેશ મારા ટ્યુશનમાં આવ્યો. તેની માતાના હાથમાં તેનું 6 મહિનાનું બાળક પણ હતું અને તેનો મોટો પુત્ર નિલેશ તેની બાજુમાં ઊભો હતો. તે મહિલાએ નિલેશને મારી પાસે દાખલ કરાવ્યો અને કહ્યું, મેડમ, કૃપા કરીને મારા પુત્રને ઓછામાં ઓછા 4 કલાક ટ્યુશન આપજો. ઘરે તે મને ખૂબ જ પરેશાન કરે છે અને ભણતો પણ નથી. ઓછામાં ઓછું તો તમારા ડરને કારણે થોડો અભ્યાસ તો કરશે. હું તમને વધારાના ક્લાસ માટે વધુ 2000 આપીશ. વધારે પૈસાની જરૂર કોને નથી? કોઈ પણ રીતે મારે પોતાનો કોઈ પરિવાર ન હતો. મારે ક્યાં બીજા કોઈને જવાબ આપવાનો હતો. તેથી હું માની ગઈ. બીજા દિવસથી નિલેશ ટ્યુશન માટે આવવા લાગ્યો અને ભણવા માટે ખૂબ જ હોશિયાર હતો. બીજા છોકરાઓ ચાલ્યા જતા હતા, પણ નિલેશની વધુ ક્લાસ હોય. ટ્યુશન વખતે નિલેશ ખૂબ જ સરસ વાતો કરતો.
નિલેશ સાથે ટ્યુશનનો સમય ઘણો જ પસાર થઈ જતો હતો અને મને પણ આ ખબર ના રહેતી હતી. હું પણ મારા જીવનમાં એકલી હતી અને મને પણ વાત કરવા માટે કોઈ મળી ગયું હતું. આમ ઘણા દિવસો જતા રહ્યા. હું જ્યાં રહેતી એ ઘરના ઉપરના માળે એક રૂમ ખાલી હતો. હવે ત્યાં પણ એક વ્યક્તિ ભાડે રહેવા આવ્યો હતો. તે પણ મારી જેમ એકલો હતો. એક સાંજે 6 વાગ્યે નિલેશ ઘરે જવા નીકળ્યો એટલામાં નવો ભાડૂત મને ચા પાણી માટે આમંત્રણ આપવા મારા ઘરે આવ્યો. એ ભાડૂતની વાત સાંભળીને નિલેશ જાણી જોઈને થોડો વધુ સમય ટ્યુશનમાં રહ્યો. તેને કહ્યું, મેડમ, મારે ગણિતનો આ એક પ્રશ્ન સમજવો છે. અમે અંદર ગયા અને તરત જ હું તેને ક્લાસરૂમમાં લાવી અને બ્લેકબોર્ડ ઉપર પ્રશ્ન સમજાવવા લાગી. નિલેશનું ધ્યાન બિલકુલ બોર્ડ પર ન હતું. તે માત્ર બિનજરૂરી મારો સમય બગાડતો હતો. હું સમજી ગઈ હતી ત્યારે મેં તેને કહ્યું કે તું કાંઈ કારણ વગર મારો સમય બગાડે છે. તારા ટ્યુશનનો ટાઈમ પૂરો થઈ ગયો છે. હવે તું ઘરે જઈ શકે છે. પછી મને ખબર નથી કે તેને શું થયું, પણ જતી વખતે તેણે મારો હાથ પકડી કહ્યું, મેડમ, તમે ખૂબ જ સરસ છો. હું પાછો આવું ત્યાં સુધી તમારી સંભાળ રાખજો. મને સમજાતું ન હતું કે તેને મારી ચિંતા કેમ હતી, પણ બીજે દિવસે ટ્યુશનનો સમય થયો ત્યારે તે આવ્યો ન હતો. અચાનક આકાશ વાદળછાયું બની ગયું હતું અને ગમે ત્યારે ભારે વરસાદ પડી શકે તેમ હતો. આથી 1 કલાકમાં ટ્યુશન માટે આવેલા બાળકોને રજા આપી દીધી. પણ અડધા કલાકમાં જ જોરદાર વરસાદ શરૂ થઈ ગયો હતો. હું થોડીવાર દરવાજા પાસે ઊભી રહીને વરસાદ જોતી રહી. પછી અચાનક થોડો સમય પછી મેં જોયું કે નિલેશ સંપૂર્ણપણે ભીનો થઈને મારા ઘર તરફ આવતો હતો. તેની આવી હાલતમાં જોઈને હું તેને ઘરની અંદર લઈ આવી. ઘરે આવતાં જ નિલેશે મને ગળે લગાડી, પણ હું તેના અચાનક આવા વર્તનનું કારણ સમજી શકી ન હતી. પરંતુ તે સમયે તે રડી રહ્યો હતો. મેં તેને તેના રડવાનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે આજે તેની માતાએ તેને માર્યો છે અને તે ઘરે પાછો નહીં જાય. નિલેશ ઘરે જવા બિલકુલ તૈયાર ન હતો. તેથી મેં તેને મારા ઘરે ખવડાવ્યો, પરંતુ તે પોતાના ઘરે જવા તૈયાર ન થયો. આખી રાત તેણે માતા પણ તેને મળવા આવી ન હતી અને તેનો ફોન નંબર પણ ઉપલબ્ધ ન હતો. હું નિલેશને જબરજસ્તી બહાર પણ કાઢી શકતી ન હતી. તેથી રાતે મેં તેને મારા ઘરે રાખ્યો અને મારા રૂમમાં સુવડાવ્યો. બીજે દિવસે તેની માતા મારા દરવાજે આવી અને કહ્યું કે આ છોકરાને તમારે ઘરે બિલકુલ રાખશો નહીં. હું આનાથી સંપૂર્ણપણે કંટાળી ગઈ છું. તેને અહીંથી બહાર કાઢો. બોલતા બોલતા નિલેશની માતાએ તેને થપ્પડ પણ માર્યો હતો. પછી મેં તેને તેના પુત્રને મારતા અટકાવ્યો. તેને મને કહ્યું કે તમે આ છોકરાને જરાય સાથ ના આપો, નહીં તો ભવિષ્યમાં પસ્તાવો કરવો પડશે. તેને અત્યારે જ અહીંથી બહાર કાઢો. તેને સાથે રાખવાનો આટલો જ શોખ છે તો તેને પોતાની પાસે જ રાખો. હું હવે તેની ટ્યુશનની ફી નહીં ચૂકવીશ. આટલું કહીને તે મહિલા ત્યાંથી નીકળી ગઈ. તેને તેના પુત્ર માટે કોઈ લાગણી દર્શાવી ન હતી. નિલેશ ઘણા સમયથી રડી રહ્યો હતો. તેની માતાના જતાની સાથે જ તેણે મને ટાઈટ ગળે લગાડી. મેં તેને શાંત પાડ્યો. તેનો માસૂમ ચહેરો જોઈને મારું દિલ ભરાઈ આવ્યું. એટલે મેં વિચાર્યું કે આમ પણ હું ઘરે એકલી જ રહું છું, તો નિલેશને થોડા દિવસો મારી સાથે રાખી, જેથી તેની માતાનો ગુસ્સો શાંત થશે. પછી તે તેના પુત્રને લઈ જશે. આ વિચારી મેં નિલેશને મારા ઘરમાં રાખવાનું નક્કી કર્યું. નિલેશ પાસે જે નાનો મોટો સામાન હતો તે તેની માતાએ મારા દરવાજા ઉપર ફેંકી દીધો અને ચાલી ગઈ હતી. હું તેની માતાનો થોડો ગુસ્સો સમજી રહી હતી, પરંતુ પછીના 2 દિવસ પછી મને ખબર પડી કે તેના માતા પિતા કોલોની છોડીને બીજા શહેરમાં રહેવા ચાલ્યા ગયા છે. તેની માતાનો ફોન પણ કામ કરતો ન હતો અને મેં નિલેશને આ વિશે કંઈ પણ કહ્યું ન હતું, કારણ કે જો તેને આ વિશે ખબર પડી હોત કે તેના માતા પિતા તેને છોડીને ચાલ્યા ગયા છે તો તે ખૂબ જ ચિંતિત થઈ ગયો હોત. આનાથી બાળકના મન ઉપર નકારાત્મક અસર પડે છે. તે દિવસ પછી મેં તેને મારા ઘરે રાખવાનું શરૂ કર્યું. તે સવારે સમયસર શાળાએ જતો અને સાંજે ટ્યુશનમાં બેસતો. 3-4 દિવસ વીતી ગયા અને આ દિવસોમાં તેણે મારી સામે તેના માતા પિતાનું નામ પણ ન લીધું.
આવા જ એક દિવસે રાત્રે નિલેશ દરરોજની જેમ મારી બાજુમાં સૂવા માટે મારા રૂમમાં આવ્યો. જ્યારથી તે મારા રૂમમાં સૂવા લાગ્યો તો તે રૂમની લાઇટ સંપૂર્ણપણે બંધ કરી દેતો હતો. મને આવા અંધારામાં સૂવાની આદત ન હતી, પણ નિલેશની ખાતર મેં અંધારામાં સૂવાની આદત પાડી દીધી હતી. અચાનક નિલેશ મને ખૂબ જ જોરથી પકડી લીધી. તેની પકડ એટલી મજબૂત હતી કે તે 15 વર્ષનો છોકરો હોય એવું લાગતું ન હતું. હું ખૂબ ડરી ગઈ હતી. હું પણ તેની બાજુમાં ઊભી થવા માંગતી હતી, પણ તેની પકડ મજબૂત હતી. લગભગ અડધા કલાક પછી તે મારાથી અલગ થઈ ગયો. તે રાત્રે હું ખૂબ ડરી ગઈ હતી. હું તેની બાજુમાંથી ઉઠી અને હોલમાં ગઈ. સવારે નિલેશ મારા રૂમમાંથી બહાર આવ્યો અને તે એવું વર્તન કરતો હતો જેમ કે રાત્રે તેણે મારી સાથે કંઈ કર્યું ન હોય. હું હજુ તેને કંઈ પૂછું કે પહેલાં જ તે રસોડામાં ચાલ્યો ગયો. તેના રૂમમાંથી બહાર નીકળતાની સાથે જ હું સ્નાન કરવા બાથરૂમમાં ગઈ. બાથરૂમમાંથી બહાર આવી તો નિલેશ મારી સામે ચાનો કપ લઈને મારા રૂમમાં મારી રાહ જોઈ રહ્યો હતો. બહાર આવતાં જ મેં નિલેશને પૂછ્યું, નિલેશ, તારી તબિયત તો બરાબર છે ને? તે રાતે મને કેમ પકડી હતી? આના પણ તેને કહ્યું, મેડમ, કદાચ તમને કોઈ ભૂલ થઈ છે. હું તો સૂઈ રહ્યો હતો. તેનો જવાબ સાંભળી મને લાગ્યું કે કદાચ આ બધું ઊંઘમાં થયું હશે. તેથી મેં તેને આ બાબતે વધુ પૂછપરછ ન કરી. થોડા સમય પછી તે સ્કૂલ જવા નીકળી ગયો. બપોરે ઘરે આવતા તે રાબેતા મુજબ ટ્યુશન માટે બેઠો હતો અને બધા બાળકો ચાલ્યા ગયા હતા અને હું નિલેશને બોર્ડમાં પ્રશ્ન સમજાવી રહી હતી. ત્યારે અચાનક પાછળ ફરીને મેં જોયું કે નિલેશ એક અલગ જ સ્થિતિમાં હતો અને તે તેના અભ્યાસમાં ધ્યાન આપી રહ્યો ન હતો. તે ખોળામાં બેગ લઈને બેઠો હતો અને વિચિત્ર રીતે ધ્રુજી રહ્યો હતો. મેં તેને જોરથી બોલાવ્યો તો તે અચાનક ચોંકી ગયો. મેં કહ્યું, નિલેશ, તું ખોળામાં બેગ સાથે શું કરી રહ્યો છે? મારો અવાજ સાંભળતા જ તે ગભરાઈ ગયો. હવે આ અંગે મારા મનમાં ઘણા પ્રશ્નો ઉઠવા લાગ્યા હતા, પણ એ દિવસે પણ મેં તેની તરફ ધ્યાન ન આપ્યું અને મેં નિલેશની માતાને ફોન કરવાનો પ્રયત્ન કર્યો, પણ રાબેતા મુજબ તેનો ફોન સ્વિચ ઓફ હતો. તે 15 વર્ષના છોકરાના બાલમન પર કોઈ ખરાબ પ્રભાવ ન પડે તેથી મેં તેના માતા પિતા વિશે કાંઈ પણ કહ્યું નહીં. પણ નિલેશને મારા ઘરમાં રાખવાનો નિર્ણય પર મારા માટે મોટી ભૂલ સાબિત થઈ રહી હતી, કારણ કે તેની બીજી રાત્રે પણ આવી જ હરકત કરી હતી. પણ બીજા દિવસે જ્યારે મેં નિલેશને તેના વર્તન વિશે પૂછ્યું ત્યારે તેણે કહ્યું, મેડમ, તમે કદાચ રાત્રે સપના જોતા હશે. 15 વર્ષનો છોકરો એક 35 વર્ષની મહિલાને જુઠ્ઠી સાબિત કરી રહ્યો હતો. એક ક્ષણ માટે મેં વિચાર્યું કે કદાચ મેં સ્વપ્ન જોયું હોય, પરંતુ બપોરે જ્યારે મેં નિલેશને ખોળામાં બેગ લઈને બેઠેલો જોયો ત્યારે ફરી મને શંકા ગઈ. મેં તેને એટલી વિચિત્ર વસ્તુઓ કરતાં પહેલાં ક્યારેય જોયો ન હતો. તે સમયે પણ તેનું ધ્યાન અભ્યાસમાં ન હતું. તે દિવસે તેનું ધ્યાન ક્યાં છે તે જોવા મેં બેગ લઈ લીધી તો મારા પગ નીચે જમીન નીકળી ગઈ. તે તેના બંને હાથની મુઠ્ઠી બંધ કરીને સતત તેના પગ ઉપર મારતો હતો. તેની આંખો પણ અલગ જ હતી અને તેની આંખો જોઈને હું ખૂબ જ ડરી ગઈ હતી. તે ક્ષણે ઉપરના મારે રહેતો ભાડૂત સંજય ઘરે આવ્યો હતો. જ્યારથી તે અહીં રહેવા આવ્યો હતો, જો તે કંઈક નવું લાવે તો તે મને પણ આપવા આવતો. તે દિવસે પણ તે બજારમાંથી વધુ શાકભાજી લાવ્યો હતો. તે મારા માટે ઘરે આપવા માટે જ આવ્યો હતો. સંજયને પણ નિલેશનું વર્તન થોડું વિચિત્ર લાગ્યું. જ્યારે સંજયને મને નિલેશ વિશે પૂછ્યું તો મેં નિલેશથી છુપાવીને કહ્યું કે તેના માતા પિતા તેને છોડીને ચાલ્યા ગયા છે. નિલેશ વિશે સાંભળીને સંજયને તેના પર દયા આવી. તેણે નિલેશને કહ્યું કે મેડમ, પરેશાન કરવાને બદલે આજે મારી સાથે મારા રૂમમાં રહી જા. આ સાંભળીને નિલેશ ખૂબ જ ગુસ્સે થઈ ગયો હતો, પણ તે મારી પાછળ સંતાઈ સંજયને જવાબ આપવા લાગ્યો હતો. તેણે કહ્યું કે મારી શિલ્પા મેડમને છોડીને ક્યાંય નહીં જાઉં અને આજથી તમે મારી મેડમની આજુબાજુ પણ આવતા નહીં. પણ અચાનક નિલેશને શું થયું? પછી મેં નિલેશને ઠપકો આપીને રૂમમાં મોકલી દીધો અને મારા માટે લાવેલી શાકભાજી મને આપી. સંજય પણ તેના ઘરે જવા લાગ્યો. હવે દિવસે ને દિવસે નિલેશનું મારા પ્રત્યેનું વર્તન વિચિત્ર થતું જતું હતું. રાત્રે સૂતી વખતે તે મારી સાથે લગ્ન કરવા જેવું કંઈક ગણગણાટ તે હું સમજી શકતી નહીં અને રોજ
એ જ સપનું જોઉં હું એટલી પાગલ તો ન હતી. આ બધું મારી સાથે કંઈક અજીબ થઈ રહ્યું હોવાનો સંકેત તો ન હતો ને? તે રાત્રે મેં નિલેશને બહાર હોલમાં સૂઈ જવાનું કહ્યું, પણ તેને મારી વાત સાંભળી નહીં. જીદ કરી તે મારા રૂમમાં આવ્યો અને આવતાની સાથે જ તેને રૂમની બધી લાઇટો બંધ કરી દીધી. રૂમમાં સંપૂર્ણ અંધારું કરી દીધો અને મારી બાજુમાં આવ્યો. અચાનક અડધી રાત્રે નિલેશનું ફરી એ જ વર્તન શરૂ થયું. પણ આજે જ્યારે નિલેશ મને પકડી ત્યારે હું ચીસો પાડવા લાગી. આ સાંભળી સંજય પર દોડતો મારા રૂમમાં આવ્યો. સંજયે રૂમની લાઇટો ઓન કરી. લાઇટ આવતાની જ મારી નજર નિલેશ પર પડી. મેં જ્યારે નિલેશને જોયો ત્યારે તેનો ચહેરો એકદમ ગંભીર બની ગયો હતો. તેના ચહેરા પરના હાવભાવ જોઈને હું ખૂબ જ ડરી ગયો. સંજયે નિલેશથી મારો જીવ બચાવ્યો હતો, પણ નિલેશની હાલત જુદી જ લાગતી હતી. તેનો હાથ અને પગ સૌ જકડાઈ ગયા હતા અને તેની આંખો પણ બંધ હતી. તે એકદમ ધ્રુજતો હતો અને સમજી શક્યો નહીં કે તેની સાથે શું થઈ રહ્યું છે. પછી સંજયની મદદથી હું તરત જ નિલેશને હોસ્પિટલમાં લઈ ગઈ. હોસ્પિટલમાં પહોંચ્યા પછી અમને જાણવા મળ્યું કે નિલેશને હુમલાઓ આવે છે. તેના રોગની યોગ્ય સમયે સારવારના અભાવે તેના હુમલા વધતા જતા હતા. તેનો અર્થ એ કે નિલેશ દરરોજ રાત્રે જાણી જોઈને વિચિત્ર રીતે મને પકડી રાખતો ન હતો. ઘણા દિવસથી તે મારી નજીક હોવા છતાં હું સમજી શકી નહીં કે તેને આંચકા આવી રહ્યા છે. ડૉક્ટરે કહ્યું કે જો તમે આ છોકરાને આજે સમયસર દવાખાને ન લાવ્યા હોત તો તેનો જીવ પણ જઈ શકત. ડૉક્ટરની વાત સાંભળીને હું ખૂબ જ ડરી ગઈ હતી, કારણ કે હું છેલ્લા કેટલાક દિવસોથી નિલેશ સાથે હતી અને તેની સાથે મારો પરિવાર જેવો સંબંધ થઈ ગયો હતો. નિલેશને 2 દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. ઘરે પહોંચીને નિલેશ મારા પગ પકડીને રડવા લાગ્યો. મેં તેને કહ્યું કે મેં તારા માતા પિતાને ફોન કર્યો હતો, પરંતુ તે ફોન ઉપાડવા તૈયાર નથી. તે એવો કયો ગુનો કર્યો છે કે તારા માતા પિતા તને છોડીને ચાલ્યા ગયા? આ અંગે નિલેશ કહ્યું કે મને ખબર છે કે મારા માતા પિતા શહેરથી બીજા શહેરમાં ચાલ્યા ગયા છે. જ્યારે મારી માતા એ મને માર્યો હતો ત્યારે તેને કહ્યું કે તે આ શહેર છોડી દેશે. વાસ્તવમાં જે સ્ત્રી મને તમારી પાસે ટ્યુશન માટે લઈ આવી હતી તે મારી માતા નથી. તે માણસોએ મને અનાથ આશ્રમમાંથી દત્તક લીધો હતો. તેઓ મને દત્તક લીધો ત્યારે હું 6 વર્ષનો હતો. તેના લગ્નને 7 વર્ષ થઈ ગયા હતા અને તેને કોઈ સંતાન ન હતું. તેથી તે લોકો મને દત્તક લેવા માટે આવ્યા હતા. પરંતુ થોડા વર્ષો પછી તેઓને પોતાનું એક બાળક થયું. જ્યારે તેને પોતાનું બાળક થયું ત્યારે મારી માતાનું મારા પરથી મન જતું રહ્યું. તે મને ઘરમાં રાખવા માંગતી ન હતી. તે હંમેશા કહેતી, ચાલ્યો જા. આજ સુધી મારી સાથે પ્રેમની વાત કરી શકે એવું મને કોઈ મળ્યું ન હતું. જ્યારે હું તમારી પાસે ટ્યુશન માટે આવવા લાગ્યો ત્યારથી ધીરે ધીરે તમારો સ્વભાવ સમજવા લાગ્યો. તમે મારી મા કરતાં પણ મારી સાથે સારું વર્તન કર્યું. જ્યારે મારી માતાએ મને મારીને ઘરની બહાર કાઢી નાખ્યો ત્યારે તમે મારી સામે સૌથી પહેલાં આવ્યા હતા. પછી હું આશરો લેવા તમારા દરવાજા આવ્યો હતો અને ત્યારથી આજ સુધી તમે મને એક પણ શબ્દ બોલ્યા વિના ખૂબ જ પ્રેમથી તમારા ઘરમાં રાખ્યો. નિલેશની વાત સાંભળી મારી અને સંજયની આંખમાં આંસુ આવી ગયા. પછી સંજયે કહ્યું, નિલેશ, જો તને કંઈ વાંધો ન હોય તો હું તને આજથી દત્તક લેવા માંગુ છું. સંજયે મારી સામે પણ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. સંજય અને હું સરખી ઉંમરના હતા. સંજયે કહ્યું કે મારા લગ્ન થોડા વર્ષો પહેલાં નક્કી થયા હતા, પરંતુ લગ્ન પહેલાં તે છોકરીએ મને કેટલાક મેડિકલ ટેસ્ટ કરાવવાનું કહ્યું હતું. પણ ટેસ્ટમાં જાણવા મળ્યું કે હું ક્યારેય પિતા બની શકીશ નહીં. ધીરે ધીરે આ સમાચાર અમારા પરિવારમાં ફેલાઈ ગયા અને આ કારણથી કોઈ મારી સાથે તેને દીકરીના લગ્ન કરવા તૈયાર ન હતા. એટલા માટે હું હજુ પણ સિંગલ છું. આજે હું 35 વર્ષનો થઈ ગયો છું. તેમ છતાં લગ્ન નથી કર્યા. મેં પણ મારી દુર્દશા શેર કરી કે મેં પણ 35 વર્ષની ઉંમર સુધી લગ્ન વિના રહી છું. અમે ત્રણેય ક્યાંક ને ક્યાંક પ્રેમ માટે તડપતા હતા. ભગવાને અમને ત્રણેય અનાથને અજાણતા મળાવી દીધા હતા. 35 વર્ષની ઉંમરે મને સંજય કરતાં વધુ સારી
કોઈ મળવાની આશા ન હતી. સંજય ખૂબ જ સરસ વ્યક્તિ હતો. મારી પણ માતા બનવાની ઉંમર ચાલી ગઈ હતી. તેથી જ મેં કોઈ પણ વિચાર કર્યા વિના સંજય સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું અને નિલેશને કાયદેસર રીતે દત્તક લઈ લીધો. તે દિવસ પછી અમે ત્રણેયને પરિવાર મળી ગયો. ભગવાન કયા રસ્તે અને કઈ રીતે આપણને જોઈ દેશે તે કહેવું મુશ્કેલ છે. મારા પોતાના લોકોએ મને એકલી છોડી દીધી, પણ સંજય જેવી વ્યક્તિ મારી સાથે લગ્ન કરીને મને નવું જીવન આપ્યું અને નિલેશ મને માતૃત્વનો અહેસાસ આપ્યો. તો મિત્રો, આ હતી આજની વાર્તા. વાર્તા તમને કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો. તમારી લાઇક અને કોમેન્ટથી મને હિંમત મળે છે. અને જો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આ વિડીયો જોવા બદલ તમારો આભાર. ધન્યવાદ. જય શ્રી રામ.